ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી પડકારજનક અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક કિન્નોર કૈલાશ અને યુલાકુંડા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। ભારતના કુલ 230 યાત્રીઓમાંથી 26 યાત્રીઓથી જ આ સાહસિક યાત્રા પૂર્ણ થઈ, જેમાંથી 11 યાત્રીઓ ભરૂચના હતા। તમામ સભ્યોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ, શારીરિક ક્ષમતા અને ટીમ સ્પિરિટનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ 25 ઓક્ટોબર 2026ના રોજ થનારી રોકવુલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણ પત્ર કિન્નર કૈલાશ મહાદેવને અર્પિત કરી મેરેથોનને ખૂબ સફળ બનાવવાની પ્રાર્થના પણ કરી હતી। યાત્રા દરમિયાન વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિર યુલાકુંડા ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। સભ્યોએ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને સૌને પર્વતો તેમજ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરી। આ માત્ર યાત્રા સાહસની નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક જાગૃતિનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બને છે।